નમસ્કાર, ગુજરાત મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું જયેશ સોલંકી. આજે આપણે મજૂરગામ એરિયામાં જે રેલી નીકળી છે, અનુસૂચિત જાતિના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીની રેલી નીકળી છે, એના અનુસંધાનમાં મજૂરગામના રહેવાસીઓ શું કહેવા માંગે છે આપણે જાણીએ. નમસ્કાર. નમસ્કાર, શું નામ આપનું? મારું નામ છે દલપતભાઈ અર્જુનભાઈ વેગડા. હું મજૂરગામ સોસાયટીનો એક્સ ચેરમેન છું. આપણા જે અનુસૂચિત જાતિના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, એમની રેલી નીકળી છે, એના અનુસંધાનમાં આપ શું કહેવા માંગો છો? મારું કહેવાનું એવું છે કે આપણે એક જિગ્નેશ છે અત્યારે, પણ અનેક જિગ્નેશો ઉત્પન્ન કરવાની જરૂર છે કે જે આપણા સમાજ માટે લડી શકે. અને આવું કંઈ હોય, આ જે મનુવાદી સરકાર છે અત્યારે બેઠી છે સેન્ટ્રલની અંદર, કે જે અવારનવાર આપણું અપમાન કરે છે, દલિતો ઉપર અત્યાચાર થાય છે, તો એના માટે એ લોકો કોઈ પગલાં લેતા નથી. અને જે આપણા સમાજના જે વડીલો છે, જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવેલું છે, એના હિસાબે જે લોકો એનો લાભ લે છે, એ લોકો ક્યાંય ઊભા રહેતા નથી. અને મારું કહેવાનું એવું છે ભવિષ્યની અંદર કે જે પૂરેપૂરો લાભ લે છે એ લોકોએ આવા સમયે આવીને ઊભું રહેવું જોઈએ. બાબા સાહેબનું અપમાન કર્યું એ આપણું અપમાન બરાબર છે. અને ભવિષ્યની અંદર બી ચાહે પીએમ હોય, સીએમ હોય, કોઈ બી હોય, બાબા સાહેબનું અપમાન કરો તો એના માટે જોરદાર આખા હિન્દુસ્તાનમાં લડત આપવાની જરૂર છે. અને બીજું કે જે અત્યારે આ જે આંદોલન ચાલી રહ્યું છે એની અંદર સાથ સહકારથી તમે ગમે તે પક્ષના હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, આપ સરકાર હોય, તો ક્યારે કોઈ બી પાર્ટી હોય, પણ આપણે જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈ અને બધાએ ઊભું રહેવું જોઈએ, ખભે છે ખભા મિલાવવો જોઈએ. જ્યાં જરૂર પડે તન મન ધનની, ત્યાં બી એમણે બધે મદદ કરવી જોઈએ. જય ભીમ, જય હિન્દ, જય મજૂરગામ. નમસ્કાર, શું નામ આપનું? યશવંતભાઈ પાલજીભાઈ મકવાણા. આ જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય સાહેબની જે રેલી નીકળી છે, એના અનુસંધાનમાં આપ શું કહેવા માંગો? જિગ્નેશભાઈ જે રેલી કાઢી છે વડગામના ધારાસભ્ય, એ ખરેખર તો અમારા બીજા આંબેડકર છે. આંબેડકરને તો અમે એમના પુસ્તકો વાંચ્યા છે અને એમની અભ્યાસ કર્યા પછી આંબેડકર વિશે જ્ઞાન આવ્યું છે. પણ જ્ઞાન આવ્યા પછી જે અત્યારે જિગ્નેશભાઈ મેવાણી કામ કરી રહ્યા છે ટોટલી એસસી એસટીનો ઓબીસી પ્રત્યે, એ જે કામ કરી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર જિગ્નેશભાઈને આપણે પુશઅપ કરવા જોઈએ. અને આજે અમારો સમાજ, ટોટલી અમારો સમાજ નહીં પરંતુ એસસી એસટીનો ઓબીસી, આ ટોટલ સમાજ જે અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી, એમણે જે હાઉસની અંદર જે બિલકુલ બકવાસ ભરેલી ભાષામાં જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, કે બાબા સાહેબ આંબેડકર પોતે દ્રવિડ સંસ્કૃતિના ભરેલા હતા. એમની ડિક્શનરીમાં કંઈ ભગવાન શબ્દ નથી. શું અપમાન કર્યું છે? અપમાન એવું કર્યું હતું કે આંબેડકર 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 તમે લોકો કરો છો, તો આંબેડકરની જગ્યાએ જો કદાચ ભગવાનનું નામ લીધું હોત તો અત્યારે તમને સ્વર્ગ મળી જાત. તો બાબા સાહેબ કહેવાના મુદ્દા શું કહેવા માંગે છે? એમનો મુદ્દો જનતાને ધ્યાન ભટકાવવાનો મુદ્દો હતો, બાકી કોઈ મુદ્દાથી ક્યાંય મેળ પડતો નહોતો. કારણ કે એમણે પાછળથી એટલી વાત કર્યા પછી એમણે હાઉસમાં એવી રજૂઆત કરી કે કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું છે. આ વાતને અને આ વાતને કોઈ તાલમેલ આવતો નહોતો. બાકી બાબા સાહેબ તો દ્રવિડ સંસ્કૃતિના ભરેલા હતા. બાબા સાહેબે 22 પ્રતિજ્ઞાઓ આપી છે, એની અંદર એમણે ભગવાનનો સતત વિરોધ કર્યો છે. એટલે અમારા ભગવાન અમારો કોઈ હોય તો એ બાબા સાહેબ આંબેડકર છે, બાબા સાહેબ આંબેડકર છે અને બાબા સાહેબ આંબેડકર છે, એની સિવાય કોઈ નહીં. જય ભીમ, જય ભીમ.